હર હર મહાદેવ, કેમ છો મિત્રો? તો અહીંયા કારગેશ્વર મહાદેવ મંદિર ધામ શીકડા એકદમ મસ્ત મજાનું પ્રાચીન મહાદેવનું મંદિર છે. તો ચાલો અહીંયાથી તમને મહાદેવના દર્શન કરાવીએ. તો મિત્રો આ દર્શન કરી બીજા પણ ભાવિ ભક્તો સુધી આ વિડીયો પહોંચે એવી પ્રાર્થના છે અને કમેન્ટમાં જય શિવ શંભુ હર હર મહાદેવ જરૂરથી લખજો. તો ચાલો અહીંયાથી તમને મહાદેવના મંદિરના દર્શન કરાવીએ. તો આ મંદિર શીકડા ગામમાં આગળ આવેલું છે, તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો. તો પહેલાં તો તમને મંદિરના દર્શન કરાવીશું જે પ્રાચીન છે. તો ચાલો અહીંયાથી તમને ફાઇનલી મંદિરના દર્શન પણ કરાવીએ. તો અહીંયાથી જોઈ શકો છો. તો અહીંયા તમને સુવિધા પણ રહેવાની જમવાની સેવા પણ છે. તો અહીંયાથી તમને સેવા પણ મળી જવાની છે. તો જરૂરથી આવો અને મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં. તો ચાલો અહીંયાથી તમને મહાદેવના દર્શન કરાવીએ. તો આપણે તો આવી ગયા છે દર્શન કરવા માટે. તો આપણે પણ દર્શન કરીશું અને તમે પણ જરૂરથી દર્શન કરજો અને વિડીયો શેર કરો જેથી બીજા પણ ભાવિ ભક્તો સુધી વિડીયો પહોંચી શકે. હર હર મહાદેવ. તો મિત્રો આ મંદિર તમને કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે પણ જરૂરથી આવજો. તો અહીંયા એકદમ મસ્ત મજાની સાફ સફાઈ અને તમને મહાદેવના દર્શન કરવા મળી જવાના છે. તો ચાલો અહીંયાથી બહારથી પણ તમને મંદિરનો લુક બતાવીશું. તો આપણે આશાપુરા માતાના મઠ જઈ રહ્યા છે. તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો. તો આવા જ અવનવા ધાર્મિક સ્થળના દર્શન કરવા માટે અમારી લાલુ રમન ચેનલને ફોલો કરી શેર કરવાનું ભૂલતા નહીં. તો અમારા મહારાજ છે જે ડ્રાફાથી આવે છે, અમારા સંજય કાકા છે, અમારા ગ્રુપના પ્રમુખ છે. તો એ પણ ખૂબ સાથ સપોર્ટ અમને જ્યાં પણ રહેવાનું હોય તો રહેવાની વ્યવસ્થા એ જ કરતા હોય છે. તો એમનો પણ દિલથી ધન્યવાદ કરીશું. તમે આશ્રમ જોઈ શકો છો. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો અહીંયાથી તમને છોકરાઓ માટે રમવાની સુવિધા પણ મળી જશે. તો અહીંયાથી ચાલો બતાવીશું. તો અહીંયાથી તમે અબજેટ જોઈ શકો છો મંદિરનો ગેટ. તો ચાલો ગેટના પણ અહીંયાથી તમને બતાવીશું. તો તમે પણ આવો છો તો કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો ચાલો મળીએ નવા વિડીયો સાથે આગળથી.